જામનગર મહાનગરપાલિકા દ્વારા સાંઢિયા પુલથી જકાતનાકા સુધી ડીપી કપાતને અમલીકરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં અરજદારો મનપા કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. મનપા કમિશનર ડી.એન. મોદીની અધ્યક્ષતામાં અરજદારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અરજદારો વર્ષોથી અહીં ઘર બનાવી વસવાટ કરે છે. અરજદારોના ઘર ટૂંક સમયમાં તોડવામાં આવશે ત્યારે ભારે નારાજગી જોવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સાંઢિયા પુલથી જકાતનાકા સુધીનો હરિયા કોલેજ વાળો રોડ છે એ ડીપી અમલીકરણ માટે લેવામાં આવેલ છે અને એ રોડ માટેની ડીપી અમલીકરણ માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ અન્વયે જામનગર મહાનગરપાલિકાએ 212(1) ની નોટિસ ઇસ્યુ કરી અને આજ રોજ માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાનમાં આ રજૂઆતો અરજદારની તમામ રજૂઆતો સાંભળવામાં આવેલ છે. એ માટેનું આજ હિયરિંગની તારીખ હતી અને તમામ અરજદારોને લેખિત અને એની મૌખિક રજૂઆતો છે એ સાંભળવામાં આવેલ છે. માટેની આ રોડની આગળની કાર્યવાહી કરવામાં આવશે.